ગુજરાત લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે અને ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારો રાહતનો શ્વાસ લીધો છે। ઉમેદવારો સમર્થકો સાથે રાત દિવસ સતત પ્રચારમાં દોડધામ કર્યા બાદ હવે રિલેક્સ મોડમાં આવી ગયા છે। ત્યારે ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને પોતાના અનુભવો શેર કર્યા। બેન, સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે। આજ વહેલી સવારથી તમારો કાર્યક્રમ કેવો રહ્યો અને જીતને લઈને તમે શું કહેવા માગો છો અને કેવા કેવા પ્રકારના ગામજનો તરફથી તમને આશીર્વાદ છે, અપેક્ષાઓ છે, કેવા પ્રકારની મળી રહી છે, વાત કરીએ। સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં લોકો મતદાનમાં થોડા નીરસ હોય છે, અગાઉની ચૂંટણીઓમાં જોયું છે। પણ ગયા વખતે એટલે કે 2014 અને આ 2019માં જે મતદાનની ટકાવારી વધી છે એ જ બતાવે છે કે સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર ગુજરાત અને ભાવનગર લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો ભરોસો વધ્યો છે। માનનીય નરેન્દ્રભાઈ ઉપર પૂર્ણ વિશ્વાસ લોકોએ મૂક્યો છે। લોકોએ જે પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે, લગભગ દરેક ગામ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। થોડા ગામ છૂટી પણ ગયા છે, ત્યાં મુખ્ય આગેવાનોને પણ અમે મળ્યા છીએ। પણ અમારો જે ઝંઝાવાતી પ્રચાર થયો, ઓછા દિવસોમાં અમે મહત્તમ ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। ભાવનગર લોકસભાના મતદારોને પણ એવું લાગી રહ્યું હતું કે આ દેશને મજબૂત નેતૃત્વ અને સરહદોની સુરક્ષા, આંતરિક સુરક્ષા અને આર્થિક રીતે પણ દેશ મજબૂત બને એ માટે નરેન્દ્રભાઈ સિવાય વિકલ્પ નથી। અને એટલા માટે થઈને સમગ્ર દેશમાં દેશના લોકોએ નક્કી કર્યું છે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય નરેન્દ્રભાઈ એ દેશનું સુકાન ફરીથી સોંપવાના છે ને ભાવનગર લોકસભા પણ ઐતિહાસિક લીડથી અમે જીતવાના છીએ, એ નિશ્ચિત થઈ ચૂક્યું છે। મને ખ્યાલ છે, કારણ કે હું ભાવનગરમાં વર્ષોથી રહું છું, મારું માદરે વતન ભાવનગર છે। લોકોની જે સમસ્યાઓ છે એ મારી પોતાની સમસ્યાઓ છે અને કેવી કેવી મુશ્કેલી પડે હું સારી રીતે જાણું છું। હું પણ એક સામાન્ય મધ્યમ વર્ગમાંથી આવું છું અને એટલા માટે હજી ઘણું બધું કરવાનું બાકી પણ છે। મને પૂરેપૂરો ખ્યાલ છે કે હજી ભાવનગરને શેની જરૂરિયાતો છે, ખાસ કરીને યુવાનોને રોજગારી મળે। હું એક મહિલા છું એટલે બહેનોની પીડા વ્યથા સમજી શકું છું। બહેનોનું આત્મગૌરવ વધે અને એની રોજગારી વધે અને એટલા માટે એનું જે આત્મસન્માન છે એ વધે, એ માટે મહિલાઓને રોજગારી મળે એ માટે પણ હું ચોક્કસ પ્રયત્ન કરીશ। મેં મારા ગયા સાંસદ કાળમાં પણ અનેક વખત પાર્લામેન્ટના ફ્લોર ઉપર રજૂઆતો કરી છે। આગામી દિવસોમાં પણ કદાચ જરૂર પડશે તો હું એકદમ આક્રમક થઈને પણ, કારણ કે લોકોએ મને જનપ્રતિનિધિ તરીકે જ્યારે ચૂંટી હોય ત્યારે મારી ફરજ બને છે કે એમની જે સમસ્યાઓ છે એને ઉકેલ તરફ લઈ જવી અને એના માટે જે કંઈ કરવું પડે એ કરીને પણ હું ભાવનગરના જે પ્રશ્નો છે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના, એમાં ચોક્કસ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીને એ પ્રશ્નોને હું ઉકેલ તરફ લઈ જઈશ। નીતિન ગોહેલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર। 23 તારીખે ભારતીનો જન્મદિવસ એટલે આચારસંહિતા એ ભારતી માટે 23 તારીખ જાહેર કરી। ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહે ભારતીના જન્મદિવસે એને બીજી વખત રિપીટ કરી, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર બનાવી। અને ત્રીજું એવું તો કે ઇલેક્શન ચૂંટણીનો દિવસ પણ 23 તારીખ અને ખરેખર જે રીતે 23 તારીખનો સુમેળ થયો છે અને એ 23 એટલે 5 એટલે પરમેશ્વર એને વિજય જપાવે। 5 વર્ષ મહેનત કરીએ છીએ પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પરિણામલક્ષી મહેનત કરવાની હોય છે અને આ જે મહેનત છે એ ખૂબ અઘરી હોય છે। અત્યારે ઉત્સાહ તો હોય જ છે પણ સાથે સાથે ઘણું બધું આયોજન કરવું પડે છે, ઘણી બધી દોડધામ હોય છે, ઘણા બધા ભોગ આપવા પડે છે, ઘણું બધું બેલેન્સ કરવું પડે છે અને અમને આનંદ છે કે મારી મમ્મીને આ બધો ચાન્સ મળે છે। થોડો ગુસ્સો થાય અમે થઈએ છીએ કેમ કે ટાઈમ નથી મળતો, 5 વર્ષમાં પણ ટાઈમ નથી મળ્યો, ફરીવાર ચૂંટણી આવી પણ હું હેપી છું અને મારા ફેમિલી પણ આખું પૂરું હેપી છે કે મમ્મીને ફરીવાર મોકો મળ્યો।